આધાર કાર્ડ ઈ લોકો રાખીને બેઠા હતા એટલે. એવું કઈ નું અને આધાર કાર્ડ તો ઓનલાઈન ખાલી નીકળે બે ફરિયાદી ખોટી નો વાતો હતા કરો ને. માં. તમે છે ને તમારી પાસે શું છે ખબર છે, ઈ ભોપો જે છે ને ઈ તો એના કુટુંબમાં વયો ગયો છે અને ઈ તમને મૂકી દીધા. હવે એવાના ભરોસા ન કરો ને, બેનુની માથે હાથ નાખે ને ઈ ભડવા કહેવાય, સમજાણું? હા એટલે ઈ તમને હા, તો કહું ને એટલે જ મારે એને હલવાડવો છે. એ હલવાડવાને. હવે ઈ તમે અત્યારે મારી હલવાઈ હારે ગયા, તમે આશ્રમમાં મારી હારે પરબાર ઘર બાર વગીના થઈ પેલા ગયા. મારી વાત સાંભળો, મારી હારે છેતરપિંડી કરી છે ને એટલે મારે હા એને હલવાડવાનો છે બસ. મારી એમ નહીં, બીજી તમે તમે કઈ સમજતા લાંબા નથી. પૂરી વાત નથી એટલે સાંભળવાની. છેતરપિંડી, હવે છેતરપિંડી હા તો તમને સોખા નહીં કરવા પડે. હો ને સોફા. અવાજમાં તૂટણ, દિલમાં દુઃખ. સાહેબ, મારી દીકરી 3 નાના બાળકોને મૂકીને અમારા જ કુટુંબી ભાઈ સાથે ભાગી ગઈ છે. સમાજમાં અમારી ઇજ્જત ધૂળમાં મળી ગઈ. અમને ન્યાય જોઈએ. આ અવાજ સાંભળીને સાગર રાઠોડ તરત જ એક્શનમાં આવે છે. હકીકત જાણવા માટે જ્યારે તે મહિલા સાથે સંપર્ક કરવામાં આવે છે ત્યારે આખી કહાની પલટાઈ જાય છે. મહિલા ગુસ્સામાં કહે છે, તમારે મને સમજાવવાનો હક કોણ આપ્યું? મારી જિંદગી છે, હું જે કરું તે મારી મરજી. હવે સવાલ એ છે, શું આ પિતા સાચું બોલે છે કે મહિલાની પાછળ કોઈ બીજું સત્ય છુપાયેલું છે? પ્રેમ, દબાણ કે કંઈક વધુ ગંભીર મામલો? આ વિડીયોમાં જુઓ એક એવી કોલ રેકોર્ડિંગ જે તમને વિચારતા કરી દેશે. Right. સાંભળો, હું સૌ દેવી પુંજક હા અને મારું ગામ વડોદ છે. હા ઈ ધોળા ફાંયા આવ્યું, હા જિલ્લો ભાવનગર અને તાલુકો ઉમરાળા. બરોબર. અને મારે એક દીકરી છે, હા લગ્ન કરેલી ને ભાવનગર દીધેલી હતી ચિત્રા. બરોબર. અને એને સિઝન કરીને 3 દીકરી સિઝન કરીને લીધેલી છે. હા અને હામાવાળાને નહોતી જોતી હા અને એટલે અમે કેસ કરી નાખ્યો છે. બરોબર. ઉમરાળે છે ને વલભીપુરનો વકીલ છે સરકારી, ને ઉમરાળે છે ને અમારા નજીક પડે એટલે કેસ કર્યો. હા એનો 8 વર્ષ એક ધારો કેસ હાલ્યો. બરોબર. અને રહેતા સુરત મેં. હા મહિને તારીખ આવતી એટલે છોકરીને મેં પૈસા દઈ હા અને અમે 8 વર્ષ લગીને અમારી જ ભેગી હતી અને 8 વર્ષ લગીને એને લડવા માટે પૈસા દઈ એમે મોકલી ઉમરાળા તારીખ. શેનો કેસ તમે એની માથે કર્યો તો? ખાવા ખોરાકીનો. ઠીક. 125 ની કલમ મારી હતી. હા. બરોબર. કેસ કર્યા પછી એમાં કેસ પાકી ગયો હા અને એને ખોરાકી બોરાકી બધું આપી દીધું. બરોબર. આપી દીધું પછી છૂટી કરી નાખ્યું અને કોર્ટની અંદર ખલાસને છૂટા છેડા લઈ લીધા. બરાબર. હા અને છોકરી બોકરી બધું અમને સોંપી દીધું. હા પછી ઈ છોકરીએ એવી ઘટના અમારી હારે બનાવી છે. હા પૈસા હાટું પૈસા એને આવ્યા એટલે બાજુવાળાને 9 લાખ રૂપિયા આવ્યા ને બાજુવાળા જે રહ્યા ને અમારા ભાઈ, હા એનો હગા ભાઈબંધ થાય એટલે એ છોકરો લઈને એને ભાગી. એટલે તમે મને આખી ઘટના સમજાણી નહીં. તમે હું તમારી દીકરી, બરોબર? મારી જ દીકરી. હા પછી ઈ તમારી દીકરી તમારી ઘટના એવી ઘટાડી એમ? હા, એવી મારી હારે ઘટાડી એટલે છોકરીને અમને બધાને મૂકીને બાજુવાળાને કાંઈક શીખાવડીને પૈસા આવ્યા ને હા એટલે છોકરી શીખવાડી લીધી ને પછી એ જે બાજુવાળો છે એ છોકરો લઈને છોકરીને વયો એટલે ગયો. એમ નહીં, ઈ કયા સમાજમાંથી દીકરો છે? એ મારા દાદાના છોકરાનો છોકરો છે. તો તું કુટુંબી ભાઈ નો છો તમારી? હા હા, ભાઈ જ થયો. ઈ જ પ્રોબ્લેમ છે ને. તમે નાના ભાઈ કે મોટા ભાઈ? અમે મોટા ભાઈ દાંતનિયા છીએ. બરોબર. કઈ વાંધો. તમારું નામ શું છે વડીલ? મારું નામ સિમનભાઈ છે. આખું નામ? સિમનભાઈ જગદીશભાઈ. સિમનમાં જગદીશભાઈ. અટક કેવી તમારી? અમારી અટક છે સોલંકી. સોલંકી, દેવી પૂજક. દેવી પુંજક. કઈ વાંધો નહીં. હવે મારી વાત તો થોડી સાંભળો. હા હા, પછી છોકરો લઈને વયો ગયો એટલે અમે ગોત્યા 2-3-4 હજાર રૂપિયા ભાંગ્યા ને પછી લઈ ગયો ત્યાંથી પકડીને લાવ્યા ને પછી અમે પછી ઘરે રાખી. હા પછી અમે સુરત લઈને વયા ગયા છોકરીને. હા હા, પછી ત્યાંથી બાજી વહી ગઈ ને જુદી રૂમ રાખીને સુરત રહેતી હતી. હા અને નાખીને એના કાંઈક ફોન નંબર નો એવો બધો કોન્ટેક્ટ થયો ને. હા હા, ત્યાં પાછા 2 મહિના થઈને પાછા વયા ગયા. બરોબર. આ ઘટના કેદી ઘટી? આ મહિનો દોઢ. હા, પાછી પકડીને લાવે એટલે 1.5-2 મહિના થયા હતા. બરાબર. આ છોકરી ગઈ અને પહેલી વાર ગઈ અને કેટલો ટાઈમ થયો? એ પહેલી વાર ગઈ એને કેટલો ટાઈમ થયો? એના 7-8 મહિના થઈ ગયા. હા, અને બીજી વાર ગઈ અને આ 1.5 મહિના થી. તમારી કેટલા ટાઈમ થી તમારે ત્યાં લઈ આવ્યા હતા રહી હતી? કેટલો ટાઈમ રહી હતી? અમારી આગળ અમે લઈ આવ્યા હતા પછી એટલે 2 મહિના 3 મહિના રહી. બરોબર. પાછી આ 1.5 મહિના થી વહી ગઈ. હા, પછી મારી વાત સાંભળો. પછી એના કાંઈક એને ફોન લીધો ને એવું બધું ફોનમાં કનેક્શન થયો ને
છોકરા હારે, હા. હા છોકરા હારે એટલે ઈ જુદી ગઈ હતી અમારથી. ખોટું એને એમ લાગે અલગ રહે ને તો આ ઘરે રહે તો ફોનમાં કાંઈ વાત ન કરી શકાય, હા, એટલે સુરત થી અમારથી જુદી રૂમ એને રાખી, સમજ્યા? એટલે એકલી રહેતી છોકરી? હા એકલી રહેતી હતી. તો અને જુદી રૂમ રાખી તો એનું ભરણ પોષણ ને રૂમ નું ભાડું કોણ ભરતું? ઈ એને બુટ્ટી જે હતી ને, હા, ભરણ પોષણ ને બુટ્ટી ની ગીરવી એને મૂકી દીધી હતી. 10-15 હજારમાં ગીરિયા મૂકી 5,000 ભાડું દીધું અને હા. 7-8 હજાર રૂપિયા એને વાપરવા રાખ્યા. એમ કરી આડીમાં કામે જાતી હતી, નંજાન રહેતી હતી, ફોન કરવા હતું એવી સૂચના બનાવી એને, સમજ્યા? બરોબર. તો આ તમારા કુટુંબી આ હગા કાકા દાદા ભાઈઓ છો તમે? હા હગા કાકા દાદાના ભાઈ. સામે ઓલો લઈ જવા વાળો કોણ છે? ઈ હામાવાળો લઈ જવા વાળો પંકેશ કરીને નામ છે ને, અત્યારે એનો ભોપો કે છે. શું નામ છે? એનું નામ હાસુ પંકેશ છે પણ બધા ભોપો ભોપો કે છે. આખું નામ શું છે એનું? કાનાભાઈ ભોપાભાઈ કાનાભાઈ સોલંકી. સોલંકી. ના ના ઈ વણંજા લખાવે છે. બરોબર. તો પણ તમારે અમે સોલંકી લખાવી છે. એટલે તો તમારે કયો ને કાકા દાદા હગા ભાઈઓ છો તમે એ એક નો જ? હા ઈ કાકા દાદાના હગા ભાઈ છે પણ અમારે થોડોક ફેર પડી ગયો છે. મારી બાઈએ બીજું ઘર કરી લીધેલું છે ને, હા, એટલે એની અટક હાલે છે, નકર અમે આમ હગા જ થાય. બરોબર બરોબર. કાંઈ વાંધો નહીં. તો તમારે શું કરવું છે? દીકરી પાછી લાવવી છે કે શું કરવું છે? હા પણ મારી વાત તો સાહેબ પૂરી સાંભળો. બોલો. હવે પછી 2 મહિના થઈને પછી એને પકડી. હા, પછી હા જુનાગઢ વયા ગયા. નાતા આશ્રમમાં કામ કરતા હતા ભવનાથમાં. હા, અને 5 મહિના ને આવ્યા. કેટલા? હા, હા પછી અમે લેવા ગયા. ઈ ભેગા કરીને એને બધાને ભેગા કરી હા, અમે ત્યાં લેવા ગયા. એટલે ભવનાથમાં પોલીસ સ્ટેશન છે કે નહીં? હા, હા ત્યાં ઈ બધા વયા ગયા. અને પછી ભવનાથ વાળા પોલીસ વાળાએ શું કીધું અમને હા. કે દીકરી નો આવે તો બળજબરાઈ તમે ન લઈ શકો. એ તો વાત સાચી છે ને. હા એ વાત સાચી. પછી એને હા, પોલીસ સ્ટેશનમાં બેહાડી દીધા હા, અને અમે વહી આવ્યા. પછી એને ત્યાં કાંક કરાર કર્યા, વકીલ રાખીને કરીને કરાર કર્યા અને અમારું કાંક નિયોજન લીધું કે દીકરી નો આવે તમારે અહીંયા સહી કરીને કાઢવીને નિયોજન કરી હા, અમે બે ને વહી આવ્યા. પછી એને મને શું કીધું અમારો અધિકાર અહીંયા 24 કલાક રાખવાનો છે ને પછી અમે નિયોજન કરીને બેયનું અમે અહીંથી કાઢી મૂક્યો. અમારે ત્યાં ન રખાય પોલીસ વાળા કે પછી હા. તમારે પકડીને લઈ જવા હોય પછી તમે પકડીને ગમે ત્યાંથી તમે મૂકી આવી પછી તમે લઈ જજો. બરાબર? બરોબર. તમારીથી આવે તો બરાબર. એ તો પછી અમે સમજૂતી માટે હોય ને કે સમજાવવાને, હા બાકી બીજું કઈ નો હા તમે કરી શકો. હા ન કરી આવે. હા, હા પછી મહિના ક્યારે મેં કોન્ટેક્ટ કરી મારી બેન ને એને કોન્ટેક્ટ કરીને અમદાવાદ બોલાવ્યો અને અમદાવાદ થી બોલાવી હા, અને પછી અમે અહીંથી 4 વ્હીલ બાંધીને લેવા ગયા. બરોબર. ક્યાં એટલે ઠેકાણે લેવા ગયા? અમદાવાદ. બરોબર. અમદાવાદ વહી જતા ઈ? હા અમદાવાદ વહી ગયા. નાથી પછી લઈને અહીંયા વહી આવ્યા બેયને. હા, પછી સમાજ અમારું ભેગું કરી હા. એનું સમાજ ભેગું કર્યું, અમારું સમાજ ભેગું કરીને કાઢીને જોરથી બોલો. હા હા, એનું સમાજ ભેગું કર્યું, મારું સમાજ ભેગું કરીને અને સમજૂતી કરી અમે કાગળિયા બાગળિયા બધું કરી હા, નાખ્યું. અને એનો છોકરો એને આપી દીધો, મારી દીકરી મારી આગળ રાખી. બરોબર. પછી અહીંયા અમે રહ્યા 20 દી. હા, 20 દી ની અંદર વેલા 4 વાગે અહીંથી પછી ગામમાંથી વડોદ ગામથી વહી ગઈ. અમારી બે રહેતી હતી અહીંથી વહી ગઈ. ક્યાં? ભાવનગર લઈ? હા ભાવનગર નથી વહી ગઈ, અહીંથી સીધી જુનાગઢ વહી ગઈ. બરોબર. એકલી વહી ગઈ કે? હવે એકલી વહી ગઈ. નાના આશ્રમમાં રહેશે ને એના બધાને ત્યાં સપોર્ટ છે હા, અને ત્યાં રહેશે ને ઉઘાડામાંથી એકવાર પોલીસ વાળાનો ફોન આવ્યો હતો હા, અને છોકરીઓને બોકરીઓને બધાને ફોન કરે છે ને એકવાર પોલીસ વાળાનો ફોન આવ્યો ને બધાને એમ કહે કે પંકેશને આપો. બરાબર? હા, અને એ પંકેશ તો અહીંયા એને કાયદા કાનૂન કર્યા એ તો એના માવતરમાં છે એ છોકરો. બરાબર? બરોબર. હવે એને ને આને કાંઈ લેવા દેવા નથી. અને એમ કે છે બધી કેતી અણ્યા છે ત્યાંથી ફોન કરે છે કે અમારા રૂપિયા ખાઈ ગયા અને હા, મારું ઘરાણું લઈ ગયા. એમ બરોબર. તો એક વાત તમારે આને શોખે નહીં કરવી પડે? દેવીનો દંડ ને એ બધું નહીં આવે? કોને? આ તમારી છોકરી વહી ગઈ હા તો પછી એનો દંડ નો આવે દેવીનો? તમારે એનો ભરવો ન પડે પંકજ ને? હા એને ભરવો પડે ને એને બધું હા, કરવું પડે પણ હવે એ ભાઈઓ થાય છે બરોબર. એટલે હાવ ગરીબ જેકા છે એટલે એમ એને જવા દીધા છે. ભાઈઓમાં કાંઈ અમારે તો પણ કાંઈ એમાં દેવી થોડી માન છે. હા દેવી માનશે. દેવીની ઉપર આની માથે ઘટના બનાવી છે. હગા ભાઈને લઈને વહી ગઈ ને એટલે હા. દંડ દેવો આ દીકરીને આવ્યો છે કે સતા તને તું 2 હવે છોકરીની મારી માં. મદદ ને શું જરૂર છે એ કયો તમે? હવે હું મદદની વાત કરું છું કે આપણે આ છોકરી આપણા ઘરે ને એની છોકરીમાં વહી આવે હા, એવું આપણે કરવાનું છે. છોકરી નંબર છે? આ છોકરીનો નંબર છે પણ હું શું કહું હા, એ મને આવડતો નથી ને સુરત છે છોકરા એની આગળ નંબર લઈને મેં ખાલી તમારો બાપુ જો ટ્રાય મારી. મેં કાંક નંબર જો લાગી જાય ને તો હા, મેં
એક દીમાં ને 2 દીમાં મને મુદત આપો ને પછી પાકું એના ફોટા બોટા બધું કમ્પ્લીટ કરી નાખું, રજિસ્ટર બનાવીને હું તમને અરે આપીશ. મુદત નો આ તો દડકે સલાક જ હોય, ખાલી નામ દીકરીનું નામ શું છે? એનું નામ કંચન છે. કંચનબેન. હા હા, કંચનબેન. આખું નામ? ચીમનભાઈ, કંચનભાઈ ચીમનભાઈ. મારી ભેગી રહે એટલે મારું જ નામ હોય ને બાપા. આગલા ઘરની દીકરી છે તમારી? હે? તમારે આગલા ઘરની દીકરી? હા, એ તો છૂટું થઈ ગયું એટલે દીકરી મારી ભેગી છે તારે. બરોબર. દીકરી તમારી જ ગણાય ને? હા, દીકરી મારી જ ગણાય ને છોકરી મૂકીને અત્યારે હું પાડું છું, મૂકીને વહી ગઈ છે. એકલી ફરે છે. દીકરીઓ કેટલી છે એને? એને 3 દીકરીઓ છે, 3 ભણાવું છું. એ તમારી પાસે છે અત્યારે 3? હા, અત્યારે મારી ભેગી છે, હું ભણાવું છું. એક છે 14 વર્ષની છે, એક છે 8 વર્ષની છે, એક છે 7 તો વર્ષની. આવડી મોટી આ દીકરીઓને મૂકી, ઉંમરલાયક દીકરીઓને મૂકીને એને શું આવું બધું હુજ્યું? ભાઈ એવું એનું મગજ કરી નાખ્યું છે, એવું બાજુ બધું માણી નાખ્યું મારી છોકરીનું યાર. ઠીક, તો તમારી દીકરી તમારે પાછી લાવવી છે ને ટૂંકમાં? બસ લ્યો. બરોબર. કેમ કે હા. દેવી પૂજક બહુ કહે છે ને, એટલે દેવી પૂજક સમાજની દીકરીઓને લાવી દઈએ આપણે પાછી, બીજું શું? બસ લ્યો. અને એમાંથી હું તમને એક એનો ફોન નંબર આપું ને, હા, એટલે તમે પાછો ફોન ઉપાડો તો હું એક છોકરા આગળ એનો નંબર લઈ તરત લઉં. ઉપડે મારો ફોન. ઉપડે ને? હા, હું સામાજિક કાર્યકર છું, મારો ફોન થોડો બન્યો હોય. બસ લ્યો હવે. તમે હા. ખાલી છે ને એના મને નંબર આપી દો એટલે હું બધું તમારો કેસ હું હેન્ડલ કરી દઉં આખો. ઉભા રહો, સારું રહે. હા હાલો સાહેબ, હા, બોલો મારી. જે એના કેસ લડેલા હતા ને, ઈ સાહેબ વકીલ છે ને અમારા, હા, એ વકીલ એમ કહે છે કે તમ તારે એની જવાબદારી છોકરીઓ માટે જિંદગી કાઢવાની, અમે પૈસા દેવરાવ્યા છે, છોકરીઓ મૂકીને વહી ગઈ, એટલે અમે તમારા સાથમાં જ છીએ કે તમે અરજી મૂકી હા, દો. પણ એ અરજી મુકાવી દઉં, બધું કરાવી દઉં. અરજી મૂકવાનું કીધું તો અરજી મૂકી તમે? ના, તે અમે નથી મૂકી. તો પોલીસ સ્ટેશનમાં અરજી મૂકવી જોઈએ ને તમારે. હા. અને કોના ઘરમાં વહી ગયો ઓલો જે લઈ ગયો છે એની માથે વિરોધ ફરિયાદ કરાય ને તમારે? ના, એ તો અત્યારે ભાઈઓ હતા એટલે સમાધાન કરી નાખ્યું, છોકરો તો અહીંયા જ છે અત્યારે. તો દંડ બંડ લીધો કે એમને કોરે કોરું સમાધાન કર્યું? એટલે દંડ તો ખર્ચો અમારે 30,000 થયો ને ગોતવાનો. એટલે એમ ના એ દેવીનો મહિને- દંડ લીધો કાંઈ? નહીં, એ નથી લીધો. ઠીક, એ નથી લીધો. પછી કઈક સોખી કરવાનું કર્યું નક્કી કઈ? એવું કાંઈ નક્કી નથી કર્યો. તો માનો એ મારી આવે વાત પછી સોખી નહીં કરવી પડે? કરવી તો પડશે, પણ મારી વાત સોખી કર્યા વગર નહીં રાખો તમે? એ વાત બરાબર છે, પણ હું તમને શું કહું હા, કે ભાઈ એ છોકરો કુંવારો છે, મારી છોકરી 3 છોકરાની માં છે, તો એને ખબર ન પડી? કાંઈ વાંધો નહીં. હાલો, દીકરીનું નામ દીકરીનું નામ બોલો. કંચનબેન કંચનબેન. ચીમનભાઈ, એના પપ્પાનું નામ બોલે ને. હા, સિમનભાઈ હમ. સોલંકી, દેવીપૂજક. હા, હા, અને આપણે કેમ કે મારા ઘરવાળાનું ઓપરેશન હાલો, એ બધું થઈ ગયું. હેનું ઓપરેશન કર્યું તમારા ઘરવાળાને? એને આંબા ઉપરથી પડી ગયા હતા ને, મોટું ઓપરેશન, કામ નથી કાંઈ કરી વાંધો શકતા. નહીં. હા, તો હવે અને હાલો, એ થઈ ગયું છે છોકરાનું બધું. બહુ કાંઈ હવે ત્રણ મારી વાત છોકરીઓ સાંભળો, પાડે. બોલું એટલું સાંભળો, તમે બીજી વાત રાવજો. હવે આ સિમનભાઈ લઈ કંચનબેન ને અત્યારે કોની હારે છે? એ અત્યારના કોઈ આશ્રમ છે ને, હા, એ આશ્રમમાં કામ કરે છે, વાસણ ઉટકે, અને આખો આશ્રમ વાળે, એટલે કાંઈક ક્યાં 9,000 આશ્રમમાં છે? જુનાગઢ ભવનાથ છે ને, હા, એના આશ્રમમાં. તો માતાજી ભવનાથમાં બેસી જાય હું. હા, એટલે ઓલો કાંઈ વાંધો નહીં. છોકરો હાલો, હેલો. હાલો, કંચનબેન. હા, હું કંચનબેન મજામાં? હાલો, તમે કોણ બોલો? કંચનબેન સિમનભાઈ દેવીપૂજક બોલો ને તમે? હાલો, હા હા, ઈ બોલું છું, બોલો ને. હા, હું કંચનબેન, સારું છે ને? આપણે બોલો, નામ આપો ને. ક્યાં છો તમે? ભવનાથમાં આશ્રમમાં છો બેન? હા. ઠીક, હવે તમને તકલીફ શું છે બેન? ત્યાં આવી ગયા કોને? તમને? તમે કોણ બોલો? હું કયો પછી હું કહું મહુવાથી તમને. સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું બેન. હા. હા, તમારા બાપુજીનો ફોન મારામાં આવ્યો છે કે કંચનબેન ત્યાં ભવનાથમાં વૈયા જશે, આશ્રમમાં બે છે, એના ભાઈને લઈને પેલા ભાગી ગયા હતા, અને હવે 3 દીકરીઓ અમને હોપીને વૈયા ગયા છે, અને એના ઘરેથી આ રીતનું કામ તમે કરીને વૈયા ગયા છો એવું કીધું છે. હમ. અને ઓલો ભોપો નામનો છોકરો કોઈ તમને લઈ ગયો તો એની હારે વૈયા જતા તમે? હા. હા, તો પછી બેન આ 2 દીકરીઓ છે, 3 દીકરીઓ છે. તમારે આરતી એક નામ છે, એક નામ ઇમલી ને એક નામ સૃષ્ટિ. હા. તે દીકરીઓ છે, તો પછી આવું બધું કરવાનું શું કારણ? એમ આશ્રમમાં બેહવાનું કાંઈ આ કપટી થોડી કહેવાય. મારી વાત સાંભળો, હું થોડી કામમાં હમણાં નહીં, 5 મારે વાગે પછી મારે કઈ કામ નથી બેન. તમારું મારી વાત સાંભળો, તમે છૂટા થાવ, તમે કામે જતા હો તો ભલે જતા હો, પણ મારું એમ કહેવાનું કે મારે તમારું કોઈ કામે નથી. પણ હું એમ કહું છું કે તમે આવા ધંધા કરો. આ તમે એક દીકરીઓ છે તો તમે એને ઘેરે તમે વૈયા જાવ ને, હા શું તમને શું વાંધો? આશ્રમમાં જઈને સેવા કરીને તમે ત્યાં હું તમે કોકની સેવા કરીને હું એટલે મારશો બેન? તમે છે ને વાત સાંભળો, હમણાં
તમને છે ને અહીંથી મેં ફરિયાદી કરેલી છે ને ન્યાય સાહેબ આગળ જઈને વાત કરાવું એટલે પછી એની હારે ફરિયાદી રૂબરૂ વાત મારી વાત કરજો. સાંભળો, ફરિયાદી કરી તો તમે કદાચ સાહેબ ની આગળ આ વાત કરો છો, સાહેબ હું ખીલા મારી દે મને. હું અહીંથી ફ્રી થાવ ને તો પછી તમને બધી વાત કરું કે એટલે હું તકલીફ છે હું વાંધો તમને છે તકલીફ હું બરાબર. છે એ મને કયો ને, તું તો ટૂંકમાં કહીજો ને, એટલે મારે કઈ લાંબી તમારે લપટ નથી કરવી. હા તે પણ હું ફ્રી થાવ એટલે કરું. અત્યારે હું છું. કામ મેકીને તો કઈ મારે તમારે હારે વાત કરાય નહીં એટલે એટલે એવું છે ને થોડું છે બેન, હું સાહેબ જ છું, મારી વાત કરો તમે તાર. સાહેબ તમે કોઈ ના પડે મારું નામ દે, મારો ફોન છે એમ કહીજો, સાગરભાઈ રાઠોડ નો મહુવાથી ફોન છે. હા હા બોલો, તમને તકલીફ શું છે? હવે તમે તમે આની સેવા કરવાની જરૂર છે કે હવે ન્યા તમારા કોની? આશ્રમ આ નહીં મને કાંઈ તકલીફ નથી. મારી 3 છોડીઓ મને હોપી દે ને મારી જે વસ્તુ લઈ ગયા છે ઈ મને હોપી દે એટલે હું બધું પાલવવા તૈયાર જ છું. અને મારી પાલવતે લોકોની તમે એ ભેગું રહેવાનું થતું નથી. છોકરીનો વિશ્વાસ નથી આવતો, તમે વેચી નાખો તો કોને વેચી નાખું? એ છોડ્યું નહીં તે. હું છે ને માં છું, મને બધી આપણે માં છો તો માં કઈ કોઈ ભાઈ ની યાર થોડી ભાગી જાય. ઈ બધી તમને પ્રશ્ન કરવાનું તમે એ જાણ્યા એવું ન સપના હોય. વગરનું છે એ ને તમે over ઓલું ભોપાલ કરો રમતા માં. ભાગી જા, તમે ભોપાલ હા રમતા વહી જા. હા ભાગી ગઈ ત્યાં. ઈ હા. કોઈ અમે કોઈ ભાઈ બેન નથી થતા ને કાંઈ નથી થતા. હવે તમે અમે ભાઈ ભાગી બેન ગયા હતા તા. બેન, ઈ અમથા અને થોડા કેતા કુટુંબી નથી થતા તમારા ઈ. બધું છે ને અત્યારે ઈ લોકોને અત્યારે વાંહેથી વિચાર કરવાનો જરૂર હોય. જ્યારે જે કર્યું હોય ને ત્યારે વિચાર લેવાનો હોય. પણ ઈ વાંહેથી કર્યું પસ્તાવાની એટલે તો જરૂર તમે નથી 3 એમને. દીકરીઓ છે છતાં બેન તમે આવું કરો. તો હું મારી છોકરીને કેમ એકવાર રાજી છું? તો તમે મારી છોકરી મારી પાસે નથી મતલબ આવતી. જ ઈ છો ને લોકો બેન, નથી મારી વાત મેકવતા. સાંભળો બેન, આ છોકરીને હા. મેકવાનો જ મતલબ છો ને, અત્યારે તમારા માવતર કોને? રોવે ના છે. ના મેકવાનો કાંઈ મતલબ નથી થયો. મારા અહીંયા મેં ફરિયાદી કરી છે. ઈ અહીંયા હાજર થાય એટલે મારી છોકરી લઈ જ લેવાની છે કોર્ટમાં. અને હા. મેં વકીલ રાખીને જ ફરિયાદી કરી છે. મેડમ પણ છે તમારી એમની હારે છોકરી તમને થોડી એમ વાત કે મારે મારી મા પાસે આવું, ઈ તો એમ કે અમને તો વેચી નો આવે નાખજે. તો કાંઈ કોણ વેચી નાખે? તો નો તો તમે વિશ્વાસ આવતો હોય તો નો આવે તો કાંઈ નહીં તમ તારે. કાંઈ નહીં, જો ઈ જ વાંધો છે ને મોટો, કાંઈ નહીં એટલે કાંઈ, જો તમારે મતલબ કે તમને ગમે ત્યાં હળવું ફરવું મજા કરવી છે કોને હરું ફરું મજા નહીં? મને તો મારી છોકરીઓ આપી દે, હું પાલવા તૈયાર જ છું. આશ્રમ છોકરીઓ હવે આશ્રમમાં થોડી તમારી જેમ રખડાય બેન, તમે રખડો છોકરી કોને? થોડી રખડે. મને રહેવાની જગ્યા મળે છે આશ્રમમાં. તો હું કાંઈ હાવ સૂટ બાંધણીએ નથી રહેતી. ના હું બંધી ખાણામાં જ રહું છું. હું આશ્રમની કામ કરું છું. પણ મારે ઈ છે ને 8,000 પગાર છે. હા અને છે ને મને રૂમ બૂમ કાયદાસર બધું રહેવા આપે તે છે ને બેન ત્યારે ઈ હું ન્યા રહું તમારી છું. યાર કોણ છે? બાપુ કોણ છે ન્યા? કોને? ન્યા બાપુ કોણ છે? બાપુ એ અત્યારે અહીંયા ન હોય, મેનેજર હોય. એ હા અત્યારે અહીંયા હોય નહીં. તે પણ એ એમને સાંજે આવે. તે મેનેજર એટલે હાંજે બાપુ આવે એમ ને? હા ઠીક, શું નામ છે બાપુનું? બાપુનું નામ તો મને ખબર નથી. બાપુ અહીંયા આશ્રમમાં ન રહેતા હોય. ખાલી નાના મેનેજર બધા કામ કરતા હોય ને જ રહેતા હોય. ઠીક, એટલે તમને અહીંયા આશ્રમમાં રાખે તો આશ્રમમાં રહેવા કરતા આ દીકરીઓની સેવા કરવાની જરૂર છે કે આશ્રમની સેવા કરવાની જરૂર છે? તો હું પણ રાખવા તૈયાર જ છું મારી દીકરીને. પણ પણ ઈ એ તમે લોકોને અહીંયા જગ્યા તમારા નથી માવતરમાં રહ્યો, તમે ન્યા તમે ના ઉજળા ના લાગો, ન્યા કઈ માવતરમાં તમારે નથી ભક્તિ રહેવું. કરવી હોય બેન, આ જો રૂપાલદેન માલદેન બધા ભક્તિ કરી, પછી જેસલ જાડેજાએ ભક્તિ કરી, તોરલે પણ ભક્તિ કરી, એને મારી ભક્તિ વાત કરીને સાંભળો. એને બધા થોડીક ભક્તિ મારી કરીને વાત બેન. સાંભળી લ્યો. મારા માવતરમાં નથી તમારી રહેવાનું થતું. તમારા મારી માવતરમાં દીકરી લઈને ગમે ને અમારે અલગ તમારા માવતર રહેવાનું તમે થાય રહ્યો છે. ને તો સારી વાત આવ્યું. આ તમે સમાજને દેવ સમાજની દીકરી જ ન એને આવો ધંધા જ ન કરે. હા હા તમે કે આ તમે તો તમે ઈ કુટુંબી મારી ભાઈ ને એકની પર ક્યાં લાગુ પડે છે? પણ મારી એકની પર થોડી લાગુ પડે છે. હું એકને પર લાગુ નથી પડતો. બેયની મરજી હોય ને ત્યારે થયું હોય. મારી પણ એ એકની પર મરજી લાગુ તમારા નથી ભાઈ ની યાર પડતું. મરજી થોડી હોય બેન, ત્યાં કઈ તમારે લવ મેરેજ ન થાય, ત્યાં કોર્ટ મેરેજ ન થાય કઈ. હા હા ત્યાં મૈત્રી કરાર કરી, મિત્રતા કરી. હા પણ ઈ છે ને ઈ બેયની મરજી હોય ને ત્યારે થયું હોય. પણ ઈ મરજી, પણ તમે પાછા અમદાવાદ વયા ગયા હતા, ત્યાંથી તમે ઈ કાંઈક રૂમ રાખી નોખી સુરતમાં, ત્યાં તમે ઈ નોખી રૂમ ઈ હાટું રાખી હતી તમે બુટિયા મૂકીને કે તમારે હા ઘરેણા મૂકીને કે તમે ઈ હાટું રૂમ રાખી, બધી મને માહિતી મળી એ છે. મારે બધું લેવાનું છે. ઈ મારે છે ને બધું લેવાનું છે. મારી એકને નહીં છે ને બધાને જુનાગઢમાં મારે આદર કરવાના છે. જે મારે પેલા લગ્ન પેલા તેના છૂટા છેડા છે, કેટલા રૂપિયા ઈ લોકોએ ભર્યા છે, કોણ ખાઈ ગયું છે, કોણ બધું ખાઈ લૂંટી જવા ગયું નથી છે, બેન, ઈ ઈ તો બધું છૂટા થઈ જાય ને, ઈ તમારી બધું. ઈ છૂટા નો થઈ જાય. પેલા તમે લગ્ન કર્યા હતા બરોબર, ઈ તો છૂટા થઈ જાય ને. તમે હા તો આવા એની ધંધા કરો તો ભાઈઓ ને યાર તમે હા જો આવું કરો તો ઈ કઈ થોડા તમને પકડી રાખે, હા ઈ તો તમે છૂટા થઈ જાય. જોયા સપાયા વગરનું છે ને જાણ્યા આ આવડાવડા ભોપો વેણ છે બોલો કોણ છે હે બેન? આ હે ભોપાને લઈને નતા વહી ગયા તમે? કોણ વહી ગયું? તમે હા હા તો પછી તમે કે જોયા જાણે, આ ખોટી વાત છે મારી? હું કઈ એક થોડી લઈને ગઈ હતી. તો કેટલા એની જણા? મરજી છે ત્યારે આવ્યો છે ને. પણ એની મરજી, પણ હું એમ કહું દીકરીઓ હે દીકરીઓ એની 3 છે, મરજી 3 હોય છે. દીકરીઓ છે, તોય તમે હા લઈને વહી ગયા. હું એમ કહું 3 દીકરીઓ છે તોય તમે ધરાણા નહીં કોણ? તમે? આ 3 દીકરીઓ થઈ હા તો 3 દીકરીઓ થઈ તો તોય તમને એમ ન થયું કે હવે આ ન કરાય આવું કામ? એ બધી કુદરતી વાત છે, કિસ્મત ની વાત. તમે એમ કુદરતની કે વાત, ન કરે તો કિસ્મત સાંજે થાય જ. ભાઈ જ્યાં થાય ક્યાં છે નથી તો થતું ઈ જ વાંધો છે ને, સાંજે થાય છે થાય તો જ આપણે છે. ઈ આવું હો કરે તો આપણે કરવા મળો ને એમ ને. એ કરવા પડે તો આપણે થોડું પડી જાય બેન. કોને? મેં મારી એવું ન હોય. સ્ટોરી મેકીને વાત કરી એ જો આ પછી દેવીનો દંડ આવશે તે ભરશો તમે પાછા? દેવી નો દંડ મારે ક્યાં ભરવો છે? જે મને ભગા ગયો હોય છે અને જે મને વરે
છે ને રાખી છે ઈ ભરશે દંડ. હા, એટલે મારે શું ઈ લેવા ટૂંકમાં દેવા? જે રાખે ને આ તો ટૂંકમાં એમ કે તમારે તો ફરતું ફરવાનું છે ને પછી દેવીનો દંડ આવી ભરાય પરબારા ભરે એમ ને. ઈ તો અત્યારે હા, ઘરે વયો જાવ માવતરની બરાબર, ઘરે. ઈ લઈને જાય તો ઈ ભર. હા, હા, અને તમે અત્યારે રખડો અત્યારે એના છો. પરિવારની એને કોને એને અત્યારે એને પરિવાર માવતરની બધી પડી છે. જયારે જયારે પોલીસ સ્ટેશનમાં પકડે એ બધું લખાણ છે અહીંયા એ એટલું છે કે હું જિંદગી ભર નહીં મેકું થઈને બધું મેકી દઈશ, સમાજ માવ મેકી દઈશ. અને અત્યારે એના માં રહ્યો છે ને હું અહીંયા એ મને ખબર છે ને મેં અહીંથી ફરિયાદ છે અને પણ તમને બેન એવું ફરિયાદ કરો તમને તે 5 વાગે ત્યાં પણ તમારી ફરિયાદ લે એની હાલે એની, કેમ કે તમારી ખોટી ફરિયાદ પડે, કેમ કે તમે ઈ એની મરજી તમે મૈત્રી કાર્ડ કર્યા કે ત્યાં લવ મેરેજ થોડા આ થાય તો ભાઈ તમને ખોટી તો કાંઈ વાંધો નહીં ભલે. એમ નહીં, તમારે કઈ લવ મેરેજ થાય ભાઈ ને લવ મેરેજ છે પણ કઈ કોઈ મારી વાત સાંભળો. હમ ઈ મારી મજબૂરી થી મારું ને એટલે નથી થયા. આધાર કાર્ડ ઈ લોકો રાખીને બેઠા હતા એટલે. એવું કઈ નું અને આધાર કાર્ડ તો ઓનલાઈન મારી નીકળે છે, ફરિયાદી ખોટી નો વાતો હતા કરો તમે છે ને તમારી પાસે શું છે ખબર છે, ઈ ભોપો જે છે ને ઈ તો એના કુટુંબમાં વયો ગયો છે અને ઈ તમને મૂકી દીધા. હવે એવાના ભરોસા એનો કરો ને બેનુની માથે હાથ નાખે ને ઈ ભડવા કહેવાય, સમજાણું? હા, એટલે ઈ તમને હા તો કહું ને એટલે જ મારે એને હલવાડવો છે. એ હલવાડવાને હવે ઈ તમે મારી અત્યારે હલવાઈ હારે- ગયા, તમે આશ્રમમાં મારી હારે- પરબારા ઘરબાર વગીના થઈ પેલા ગયા. મારી વાત સાંભળો, મારી યાર છેતરપિંડી કરી છે ને એટલે મારે એને હલવાડવાનો છે બસ. મારી બીજી તમે કાંઈ તમે લાંબા સમજતા પૂરી નથી. વાત નથી એટલે સાંભળવાની. છેતરપિંડી, હવે છેતરપિંડી તો તમને સોખા નહીં કરવા પડે, કોને સોખા? સોખી નહીં કરવી પડે. ઈ હું હું છે ને નથી માનતી સોખા બોખાનું. તમારા તો ઈ છે ને બહુ કે સોખી કરવી પડશે તમે આવશો તેમ. હા, હા, એટલે આવું બધું નહીં કરવું પડે. ઈ બધું જે કરવું પડશે ને કરી. ઈ બેન ઈ તમે વાત રાવા જો, સમજો આમાં વસ્તુ શું છે, તમે હવે તમારી દીકરી પાસે વયા જાવ, તમારા બાપ કહે છે કે તમે રોવે છે ત્યાં અને સાના મુના ઘરે વયા જાવ ને શાંતિ લઈ રહ્યો, બીજું બધા વહીવટ રાવા જો ને આશ્રમમાં ખોટા પરબારા ના પડ્યા ના રહ્યો. હું ઈ છે ને અહીંયા ઈ લોકો આવે ને એટલે મારી છોકરીઓ લઈ જ લેવાની છે. મારી ઈ લોકોને ભેગું રહેવાનું કોઈ ભેગું થતું નથી. મારી ત્રણ છોકરીઓ રહે મારે અલગ જ રહેવાનું થાય. તમારા દીકરીનો વિશ્વાસ નથી, દીકરીઓ એ સમજુ છે ને તો એમ કહે છે કે મારી માં અમને ક્યારે વેચી નાખે કઈ નક્કી નહીં, દીકરીઓ એમ કહે છે. જો માં આવા ધંધા ઈ તો કરતી હોય દીકરીઓને જેમ શીખવાડો ને એમ બોલે. શીખવાડો તો તમે નો, તમારી દીકરી જેમ તમને નો શીખવાડો શીખવાડે, ને એમ બોલે તમે તમારી દીકરી તમારે નો શીખવાડે. કોને? તમારી ના દીકરી. મને એવું શીખવાડતા નથી આવડ્યું. ઈ લોકો શીખવાડે ને એમ મને તમે શીખવાડો ને શીખવાડતા એને નથી ખબર છે કે માં આવા ધંધા કરે એટલે હવે આમાં નો કઈ આપણે. આવડ્યું. હા, હા, કે માં આવા ધંધા હા, કરે છે માં ને એવા જ ધંધા કરે. હા, હા, એટલે માં આની યાર નો રહેવાય, નકર આપણને આવા ધંધા શીખવાડી દે. એટલે બેન હું તમને શું કહું, તમે તો સાનમુના ઘેર વ્યા જાવ તો સારી વાત છે, હા, નકર હું છે તમે આમાં વધારે હેરાન થાવ, ત્યાં બીજું કઈ નો થાય કોને તમારે. ક્યાં તમે હેરાન? હું આયા તંતર કઈ હેરાન નથી થતી. જેની માથે ઈ ભગવાન ના તમને હોય ને અત્યારે હેરાન નથી થતા. ભગવાન ના તમારી માથે શું હોય? હવે તમે કઈ સારા ધંધા થોડા કરો છો, તમારી આ માથે ભગવાન નાથ હોય. તમે આ એક બેન હવે સિનાળવા બેડા કર્યા કે તમે કઈ સારા ધંધા નો કહેવાય. ભાઈઓને લઈને ભાગો ને ઈ કઈ સારા ધંધા કહેવાય. હા, હું હા, હવે તમે દીકરી થઈને મારે તમને કેવું હું. હા, હા, કેમ કે આ એક સિનાળવા બેડા કેવાય બેન. હવે એ સારું છે. ઈ જે કર્યું મેં કર્યું ને મારે ભોગવવું ને. ઈ તો ભાઈ ભોગવો સૌ ને છે, ભોગવતા ધણી વગેરેના થઈ ગયા, મારા કુટુંબ વગેરેના થઈ ગયા, મામે હા વગેરેના થઈ ગયા, કુટુંબમાં કોઈ બોલાવે નહીં, ભાઈઓમાં કોઈ બોલાવે નહીં, પછી તમને ક્યાંય કોઈ ગણે નહીં, પરબારા જો આશ્રમમાં પડ્યા. હા, પણ હું ભલે આશ્રમમાં પડી જ્યાં પડી હોય ને મારે છે ઈ ને તો કોઈ અત્યારે જોતું તમને નથી. ત્યાં કોઈ આશ્રમમાં તમે ત્યાં તમને કોઈ હશે તમારે યાર સાથ સપોર્ટ દેવાય એવો, એટલે તમને ત્યાં ગમતું હશે. હા, કે આશ્રમમાં કોઈ હશે ને એવો વ્યક્તિ કે તમને સાથ સપોર્ટ દે કે તમારે યાર રે એટલે મૈત્રી તરીકે રે ત્યાં, બીજું હું ન્યાય તમે બે બાળકો મૂકીને વયા આવો ત્યાં, કઈ એવું ન હોય. હા, એટલે આ બધું આવું હાલે. જ્યાં સુધી શરીરનું જ્યાં તમારે છે ત્યાં સુધી હાલશો ને પછી તમે બેઠા બેસી જાઓ, પછી સમજાય, પછી મોડું થઈ જાય, એની કરતા અત્યારે સમજી જાવ. ના ના કઈ સમજવાનું નથી. મારી જેટલા જણા છે ને મને હેરાન કરવા વાળા, તમે હવે અહીંયા તો સમજી જાયને છે ને હલવાડી દેવાના છે મારે. હલવાડે તમે હલવાઈ ગયેલા તો ઈ હું હલવાઈ બેન. કોને? અરે હું તો હલવાઈ જ ગયેલી છું. હું તમ તાર મરતી છું. મારે કઈ બીજું જોતું જ ગોતું છે. હાટું છે હું જોતું તમારે નક્કી કરીને જ બેઠી. હું નક્કી કરીને બેઠા. હા, હું નક્કી કરીને તને બેઠા. હેરાન કરીને એટલા બધાને હલવાડવાના છે. એ બેન કોઈ નો હલવાય, એમાં તમે હેરાન, તમે ભાગો પહોંચે તમે પાછા કેસ ફરિયાદ કરો તો એમ કઈ કોઈ થોડા હલવાય. તમારે ભાગવું છે, તમારા ભાઈઓને લઈને વયું જવું છે. હા, તો કુટુંબના ભાઈ તમે લઈને વયા જાવ તો ઈ હામો નુકરો જ કહેવાય, ઈ ભોપો છે કે ભડવો કહેવાય, ઈ તમને લઈ જાય કે હારી નો કહેવાય. તો આયા હું કામ પણ કયો છો ફોન કરીને? ઈ નુગરો કહેવાય તો ના કયો ને ફોન કરીને. તમને કહું કે તમને માવતીનો ફોન આવ્યો એટલે કઈ નકર અમાર તમને આયા મારી એકની ઉપર હું કામ નાખો છો? મારી ઉપર હું કામ નાખો છો? ના ફોન કયો? મારી વાત સાંભળો, તમારા માવતીનો ફોન આવ્યો ને એટલે તમને કઈ નકર અમે તમને કહીએ નહીં.
હા. માવતર નો ફોન બોલાયો ને માવતર ને ત્યાં બોલાવ માહિતર ન્યા બોલાય શું ન્યા માવતર જે વધી ગયું ને એને આપી દેવાની છે હું માવતર ને જે પેટ ની માવતર ની આપી દેવાની છે માવતર છોકરું કહી જ દીધું છે કે મારે રહેવાનું થતું નથી મનમાં આપી દો એટલે હું છે ને દેખાઈશ ગમે ને છોકરીઓ હવે અમારી નો આવે બેન તમારી તમને ખબર છે છોકરીઓ તમારી બાજુ નો રહે છોકરીઓ વિશ્વાસ નથી કરતી તમારી માથે એને 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 છે ને ભવિષ્ય સુધારવાનું છે એને ભણવાનું છે તમારે જેવા ધંધા નથી કરવાના એને આશ્રમમાં નથી બેસવાનું સમજાણું હા હા તમે બહુ સારા ધંધા કર્યા ને એવા નથી કરવાના એને અરે મેં ભલે ને હાવ ખરાબ ધંધા કર્યા તો તમારે ક્યાં જોવાનું આ ઈ જ છે ને જો તમે પાછા ઓકાત માથે આવી જાવ હવે તમારે ઉકારા કરવા મળે ઓકાતમાં પણ તમે જાણ્યા જોપાણ્યા વગર નો બધી ખબર છે ખરાબ ધંધા કર્યા ને આશ્રમમાં બેઠા છો ના બેઠા ઈ હું જ ભલે કર્યું ને. ગમે ના બેઠી હોય ઈ તમે તમારે શું કઈ કર્યું? પ્રશ્ન કરવાની જરૂર નથી પ્રશ્ન હું શું નો છે થાય ઈ મને હું ખબર છે. કાર્ય કરશું તમારા બાપાનો ફોન આવ્યો છે એટલે હું કહી શકું બેન મારા મારો બાપાનો ફોન ભલે આવ્યો મારા બાપાનો ફોન આવ્યો તો કહ્યું કે તમારી છોકરી માં ફોન કરો કઈ તો તમારે એ તમે શું એને જવાબ દેવો એટલે કે તમે બાપા હું નહીં આવું એમ તમારે આબરૂ માથે પાણી ફેરવી નાખ્યું એમ આબરૂ માથે કોની આબરૂ માથે મેં એક નથી ફેર્યું ફેરવું અને જ મેં ને કઈ નવીન નથી કર્યું બધે થાય હા ઈ થાય જ છે ઈ જ વાંધો છે ને થાય છે એટલે આપણે કરો એમ જ આપણે કરો એમ હા ઈ તમે કહો જાણ્યા વગર નું તેમ બોલો ને તમારે જે વાત કરવી હોય ને અહીંયા આવીને કહેજો તમે તાર પોલીસ ન્યા તો તમને ન્યા હવે બેન તમને હલવાડવાના છે કેમ કે તમે આવા જાકુબીના ધંધા કર્યા ને એટલે તમને હલવાડવાના છે આ તો દીકરી છો તેના કરતા હું તમને અત્યારે કે જાકુબીના ધંધા કર્યા ને એટલે તમને હલવાડવાના છે બાકી તમે એમ કહો ને કે મારા બાપુ ને ઓલા તમારા ઓલા ભાઈ ને ઓલા ઘરવાળો તમારે લઈને વી જાય એને હલવાડવો ઈ એમ ન બને બેન હે નો બને આ તો તમારે વાંધો નહીં હા તમે એમ તમે કાંઈ વાંધો નહીં. કાયદાનો દુરુપયોગ કરો એમ થોડો હાલે બેન તમે કઈ તમારી રાવણે થોડી છે કાયદો તમારી એકને હાટું છે કઈ હા હે તમારે ત્યાં રખડવાનું જ છે હવે કેમ કે તમારી દીકરીઓ કઈ તમારે યાર થોડી આવવા દેવું અમે હા અને આવશે તો ના પડશે કે એને ન મોકલતા જો એવા ધંધા શીખવાડી દે તો હવે હેરાન થઈ જાવ દીકરીઓ તે ખરાબ સાપ પડશે એની માથે હા 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 તો કાંઈ વાંધો નહીં હમણાં છે ને અહીંયા હું તારું કામમાંથી નવરી થઈ જાવ ને એટલે તમને હમેથી ફોન કરું પછી તમારા બધા સવાલના તમે તાર જવાબ આપો કાંઈ ન થાય બેન સવાલના જવાબ તમે શું દઈ શકો મને હા